હેલો એવરીવન, કેમ છો બધા? ટંટણા સરપ્રાઈઝ. સૌથી પહેલાં તો છે ને બધાને એટલું મોટું બધાને એક સાથે હેપી ટીચર્સ ડે ટુ એવરીવન. એકચ્યુઅલી બોલવું તો ઘણું બધું છે, પણ આજે કોઈ શબ્દ નથી મળતા કે શું બોલવું એમ. આમેય મારે તમને તો ખબર જ છે મારે કેવું કે સારું સારું ઓછું બોલતી હોઉં. સ્ટુડન્ટ ટાઈમે ન છૂટે તો કહી જો મેમ ટાઈમે છોડી દો, વર્ક ટાઈમે ન થાય તો કહી જો મેમ વર્ક ટાઈમે કરી નાખો. ઘણું બધું એવું કહેતી હશે, પેપર ચેકિંગ, પેપર બનાવવા, સિલેબસ. બધાને એમ થતું હશે ને આ તો જો આનું તો નેટ એક જ કામ છે, આવીને કહેવાનું મેમ આ બાકી છે એ પૂરું કરો, મેમ પેલું બાકી છે એ કમ્પ્લીટ કરો, મેમ અહીંયા ધ્યાન રાખો, મેમ આમ કરો, મેમ આમ ના કરો. પણ ક્યારે તમને એમ થતું હશે પણ ક્યારે મેમ એમ નથી કહેતા કે મેમ આ કામ તો તમે બહુ સારું કર્યું. થાય ને એવું થતું હશે. મને છે ને એકચ્યુઅલી એવું બોલતા બહુ ઓછું આવડે અને ફેસ ટુ ફેસ તો બહુ ઓછું કહી શકતી હોઉં, એટલે આજે એક આવી ટ્રાય કરી છે. સૌથી પહેલાં તો હું વાત કરું મારા 3 એક્કાની. કોણ કોણ છે તો તમને ખબર જ છે. આમ કહેવાય ને કે મારી સૌથી મોટી સ્ટ્રેન્થ, જે ક્લાસીસ રન કરવામાં સૌથી વધારે મને હેલ્પ કરે છે, મારા 3 એચઓડી. તમારા માટે દિલથી હા, ખરેખર વિધાઉટ યોર સપોર્ટ આઈ એમ નથિંગ. તમારા લોકોના સપોર્ટ વગર હું કંઈ જ ન કરી શકું. મારે તો ખાલી તમને પ્લાનિંગ આપી દેવાનું હોય, અંદરથી એક્ઝિક્યુટ તો તમે લોકો કરતા હો, સ્ટુડન્ટ્સની મેજોરિટી સંભાળી લેતા હો, પેરેન્ટ્સને સંભાળી લેતા હો. મારું 70% જેટલું કામ ઓછું કરવા માટે થેન્ક યુ સો મચ. હા, એવું નથી કે 3 એક મતલબ આ જે એચઓડી છે એ જ હેલ્પ કરે છે, એનો જ સપોર્ટ છે. જે એની સિવાયના જે અધર સ્ટાફ મેમ્બર્સ છે એમનો પણ એટલો જ સપોર્ટ છે. બધા સ્ટુડન્ટ્સને એકસાથે મેનેજ હું એકલી ના કરી શકું. તમે બધા એમાં મને એટલો સપોર્ટ કરો છો, એટલી હેલ્પ કરો છો કે વાત ના પૂછો. એન્ડ સૌથી મોટી વાત મને તમારે બધાની શું ગમે છે કહું? જેટલું પણ કરી શકો છો ને એના કરતાં વધારે કરો છો. તમારે 100%ની કેપેસિટી છે તો તમે 120%, 130%, 150% સુધીનું તમે બધા મહેનત કરી લો છો. કોઈ જગ્યાએ હાર નહીં માનવાની. ગમે એવા ટ્રબલ્સ આવે, ગમે તેવા પ્રોબ્લેમ્સ આવે, કોઈને કોઈ રીતે સોલ્યુશન ગોતી લેવાનું. અને એ જે મજા છે ને બધાને એકસાથે રહેવાની, હળી મળીને કામ કરવાની, એ મજા જ કંઈક અલગ છે. એન્જલને એક લેગેસી હતી કે બધા હળી મળીને કામ કરે, એકબીજા સાથે શાંતિથી પ્રેમથી રહે, ફ્રેન્ડલી બિહેવિયર રાખે, ઘર જેવો માહોલ રાખે. એ લેગેસીના લીધે હું એન્જલમાં પરમેનન્ટ થઈ હતી અને મને બહુ ખુશી થાય છે કે એ લેગેસી હજી પણ એ કન્ટિન્યુ છે. 4 વર્ષથી હું જે જોઉં છું એ હજી એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ થાય છે. અને તે લેગેસીને આગળ વધારવા માટે થેન્ક યુ સો મચ. એક ખાસ વાત, મારાથી ઘણીવાર ભૂલ થઈ જતી હોય, ઘણીવાર જોરથી બોલાઈ જતું હોય, તમારા ઉપર આમ ક્યારેક એવું થતું હોય કે ખીજવાઈ જતું હોય, ક્યારેક કોઈ એક્શન મને કોઈની ના ગમી હોય, તો મારું કેવું કે ત્યારે ઓન ધ સ્પોટ જે એક્શન લેવાઈ ગઈ હોય, બટ આફ્ટર સમ મોમેન્ટ મને પણ એવું રિયલાઇઝ થાય કે ના મારે એવું નહોતું કરવાનું. બટ ત્યારે હું તમને કોઈને સોરી નથી બોલી શકતી. આજે હું બધાને મારાથી જેટલી પણ ભૂલ થઈ હોય, તમને ઘણીવાર મારાથી ખોટું લાગતું હોય, ઘણીવાર એવું થયેલું હોય, તો એના માટે હું દિલથી માફી માગું છું તમારા બધા પાસેથી. બની શકે તો પ્લીઝ મને માફ કરી દેજો, અને જો માફ કરી દીધા હોય તો આવીને મને હગ કરજો.